90 દિવસમાં કિડની ફરીથી હોય એવી સ્થિતિમાં થઈ શકે છે, જેવી બાળક જન્મ હોય તેવી જ બની શકે છે. કિડની ફેલિયરના કિસ્સામાં બંને કિડની એકસાથે કામ કરવાનું બંધ કરી દે છે તો એલોપેથિક ડૉક્ટરો ઘણીવાર લાચારીમાં હાથ ઊંચા કરી દે છે અને કહે છે કે કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અથવા ફક્ત મૃત્યુની રાહ જોવી એ એક માત્ર વિકલ્પ હોય છે. જોકે આયુર્વેદ ગ્રંથમાં આ સ્થિતિ માટે એક નોંધપાત્ર રીતે શક્તિશાળી ઉપાય આ છે. આ ઔષધિઓમાં પીપળાના પાનનો રસ અને લીમડાના પાનના રસનો સમાવેશ થાય છે. કોઈ પણ કિડની દર્દીને સવારે અને સાંજે બંને સમયે ભૂખ્યા પેટે 45 મિનિટ પહેલાં અડધો ગ્લાસ જો આ મિશ્રણ આપવામાં આવે તો ફક્ત 3 મહિનામાં એ દર્દી ફરીથી સ્વસ્થ થઈ શકે છે. જેમ કે 90 દિવસ પહેલાં જે કિડનીના રોગથી પીડાતો હતો એ રોગ એકદમ દૂર થઈ જાય છે અને હતો એવી નવી સ્થિતિમાં સારી સ્થિતિમાં આવી જાય છે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ના કરો ચાલશે. એકવાર તમે જરૂર ને જરૂર અનુભવ કરો. કિડની ફેલિયર દર્દીઓ માટે ખાસ રામ રામ, જય સિયા રામ, ભારત માતા કી જય.